એવરીવન વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો જો વાગી ગયા છે 9:15 અને આજે છે સન્ડે અને 21 તારીખને ગુરુ પૂનમ છે આજે. તો બધા જેટલા ગુરુઓ હોય એ બધાને હેપી ગુરુ પૂર્ણિમા. ભાઈ બેન રાધે રાધે. રાધે રાધે. સાયકલ કરાવવા આપી છે એટલે સાયકલ જોવા જાય છે ધોની સાહેબ. હે ને ધોની? તમારા લોકો પાસે ચંપલ હોય તો હા 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 બોલો. દીસુન ચંપલ તમારું ગિફ્ટ આપો હોય તો આપી શકો છો. કેમ કે અમારો બર્થડે આવશે તો પ્રી બર્થડે ગિફ્ટ આપી શકો, પછી પાછી બર્થડે ગિફ્ટ. લો સાંભળી લો. પ્રી બર્થડે ગિફ્ટમાં ચંપલ આપી દો અને બર્થડે ગિફ્ટમાં કપડાં આપી દો 5-6 હજાર. બરાબર બરાબર સારું. અને શૂઝ જોઈએ છે ગુચી ના 50,000. સારો વિડિયો જોવાનું બંધ થઈ જશે. તમે ખાલી પ્રી ગિફ્ટ આપી દેજો બહુ છે એની માટે. હા એ થોડું ફેંકી દેશે ઓવરમાં. હા બેટા માનવા નહીં. સારું. મારા માં કેટલા ફાઇન લાગે છે, હું કેટલી ફાઇન લાગુ છું. બોલો જાતે ને જાતે વખાણ કરે. વરને કોણ વખાણે? વરની માં જો હે. ના જાઓ. જો બેવ ઝઘડી કરે છે. શું કરું ચલી જો ઓ મારો છે આમાં હા હા કે તે ગોયરો નહીં કરે. થોડો કાલ છે ને મને પીના કિન્ના તે વ્રત છે. તમે લોકોને જે આપવું હોય આપી શકો છો. મોકલાય આપજો એના માટે. બીજા કોઈ આપે કે ના આપે, તું ખાલી રસ આલજે ને મને. ના ના આ તો બધું જ શરબત બનાવ તો કે હું, લાડવા બનાવ તો કે હું, મેંગો શેક હતો રાત્રે મેં બ્લોગ નતો બનાવ્યો, પેલી પી લીધો, પછી આટલો રહ્યો ને મારો છે, પછી આટલા પણ બસ આટલો જ. એટલે પણ ડબલ ડ્યુટી. તમે લોકો સમજી નહીં શકો. હું તમને હમણાં બતાવીશ પીનાકીને કે કેવો કોલું મોલું થયો છે. અને શોર્ટ્સ વિડીયોમાં તમે જોયો જ હશે પણ હું તમને અસલિયતમાં બતાવીશ કે ખાઈ પીને કેવું ગોલું ગોલું થયો છે. તો તું થાન પણ અને તને કોણ ના મારું વજન પાડી? ઉતરી ગયું છે. તને કોણે ના પાડી? હા તને કોણે તાર હાવે ના પાડી? બસ સાસુ ના પાડે. તું છું ને તાર સાસુ હારી, તાર સાસુ કે ખા. એ કશું નહીં બોલતા. એ પણ એટલું તારું કચકચ છે. તાર સસરા બોલે? કોઈ નહીં બોલતા. એ બેવ કશું નહીં બોલતા. તું કચકચ કરે છે. હો હું કચકચ કરું છું બપ્પા. એટલે કોમેન્ટ કરજો લે, હું કચકચ કરું અને આ સાંભળે એવી છે. શેનો લોટ બાંધ્યો? ઈસુનો, પૂરીનો. બતાવી પણ બતાવ ત્યાં દૂધમાં બાંધ્યો છે. દૂધમાં વાહ. હું ખાઈ છે પૂરી. ના ભાઈ ના. તો થોડખા પણ ખાડે. પણ આ તો ઘઉં પેલો મીઠા વગરનો હોય. આપણે નહીં, આપણે તો આજ હા આમાં રસ આપણને. આઈ ગયો ને. આઈ જાય. આ છે ને આ તો બહુ ઊંચી છે. મારા શરીર પર જ ધ્યાન હોય આનું. તમે જુઓ એનો કેવું મોટો પોત. કશું જ નહીં હો. 48 કિલો વજન છે મારું. પપ્પા કોઈ આચું ના માનતા. અને હાઈટ જોઈને ખબર પડે તમને કે 48 હશે. મારો હાથ જો કેટલો સુકાલો છે જો. મારો જો હા કશું જ નહીં હો. કોનો જાડો? ઊભી બધાય કોનો જાડો જો. જો. મને શું કે બ્લોગ બનાવી બ્લોગ પર પોતે ખુરશીમાં બેસી રહે છે પણ એવું નહીં કે હવે ભાઈ રીતિ કંઈક કામ કરતી હોય તો આપણો બ્લોગ લઈને બીજાના બ્લોગ એવા હોય કે કંઈક વાઈફ અંદર કરતી હોય ને રસોડામાં તો લઈને આવે કે હા શું કરું છું. આ તો હું એકલી બનાવું એટલે તમને લોકોને મારો ફેસ તો જોવા જ ના મળે. ના મળે. કેમ કે બતાવી દે. ચલો હવે ચલો. ના એક ફેસ જોઈ લો. મને નહીં જોઈ જોવું. લો. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. કેળા સમારી લીધા છે. આ બાજુ કેસર કેરીનો રસ છે અને ગરમ ગરમ એના જેવી ફૂલેલી પૂરી. ચપ્પુ લઈ લેશું અંદરથી. શિયાળ એ આવા તમથી તો તો ચલો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ પૂરી વણી લીધી છે તો એને હવે ફ્રાય કરી લઈશ. અને દીશુને મસ્ત દૂધમાં લોટ બાંધી આપ્યો છે એટલે શું એને બિલકુલ સરસ રીતે ખાઈ શકે. ખાઈ છે ને મસ્ત મજાની ફૂલીને. આવી રીતે પહેલાં 4-5 બનાવીશું. એને જેટલી ખાવી હશે એટલી જોઈએ એમ બનાવીએ.
કારણ કે પછી લોટય મીઠા વગરનો છે એટલે હું તો ખાઈ જાઉં છું કે મને એવું કશું નહીં. તો ચલો આપણે દીશુને આપી આવીએ. તો દીશુનો રિવ્યૂ લઈએ. દીશુ ફાઇન. રસ કેવો છે? આ રસ ગયો. કયો? સારું. આમ દીશું મારે બ્લોગય બનાવવાનો, પૂરી બનાવવાની, બધું જ જાતે કરવાનું. અને આ મેન સાહેબ અહીં બેસશે આપણને. અને આ પિનાકીનું નામ મેં બદલી નાખ્યું છે. એનું નામ મેં પાડ્યું છે ખોડિયો. બધી મારી વાતમાં ખોડ કાઢતો હોય છે એટલે એનું નામ છે ખોડિયો. અને દાડો પાડવામાં નંબર 1. હા. કાલ કરતા કેવું દીશું? સારું લાગે છે ને? હા. હા બસ. અને દીશુએ નાખ્યા છે ખાંડ કેળામાં, હે ને? તીસરે નાખ્યા છે. એટલે અરે ભાઈ એવું ભૂલ થઈ જાય છે હવે. જો અમે પરમ ભાગ પાડશે જ્યાં રસમાં. એના પપ્પાએ તો પાડી જ લીધો છે કે રીતિ મને આપીશ કરીને. તો બે જણ પણ તું ગોયનો બે જા. હા પછી વધશે, પછી હું આવીશ મેદાનમાં રાત્રે. મારે યાદ લાવવાની છે. મેં પ્રાઇઝે પૂછીશ. પ્રાઇસ પૂછીશ મેં. શિલ્પા છે ને, સિલ્ક પેલેસ નડિયાદ, એમાં મળે છે. એટલે મેં પ્રાઇસ પૂછી છે. લઈ આપું તો સારું. સારું. અને કાલે તો પપ્પા મને BMW લઈ આપશે. ઓ બાપા બાપા. સારું ચલો હવે દીશું ખાય. પછી વાગી ગયા છે રાતના 8:15 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા જુઓ પરમે લઈ લીધું છે રસ ને રોટલી. મેં આગળ કહ્યું એમ પિનાકીને છે પાપડીનું ને બટાકા ટામેટાનું શાક, રસ, દાળ. જો આજે દાળ બનાવી છે અને આમાં છે ભાત. જો મસ્ત મજાના ભાત બનાવી દીધા છે ગરમ ગરમ. તો અમે સવારે નહોતું બનાવ્યું કેમ કે પછી દીશુનું મન લલચાઈ જાય છે ને એટલે બહુ સારું નથી બનાવતા. કેમ પરમ? એટલે અત્યારે દાળ ભાત એને ઓછા પસંદ છે તો બનાવી દીધા છે. અને આ બાજુ પિનાકીને જમવા બેસશે. તો ચલો હું હવે રોટલી બનાવું છું. જો અહીંયા થાય છે રોટલી, પછી આટલી બાકી છે. જો મસ્ત ફૂલકા રોટલી છે. આવી જાઓ મસ્ત મજાની રોટલી ખાવી હોય તો. ચાલો તો પિનાકીને આપી દઈશું. તો ચાલો પરમ કેવી મજા આવે બેટા? સારું છે? સારું. પરમને રસ બહુ જ ભાવે છે એટલે એને કોઈ ટેન્શન છે નહીં. અને પિનાકીને અત્યારે બિઝી છે વાતોમાં. તમારે કોઈને UK, દુબઈ અને USA ગમે ત્યાં યુરોપ જવું હોય તો પિનાકીનો કોન્ટેક્ટ કરજો. એ બધાને મોકલી આપે છે જોબ સાથે દુબઈમાં. 10 દિવસ રહેવાનું છે. સારું ચલો કોઈને જવું હોય તો કહેજો. હેલો, કેમ છો બધા? તો જો આજે વાગી ગયા છે 9:15 અને હવે અમારું આજે કાર્યક્રમ અહીંયા પતી ગયો છે. દીશુનો 3જો દિવસ પૂર્ણ થયો છે અહીંયા જયા પાર્વતીનો. હવે કાલે છે 4થો દિવસ. તો કાલનો દિવસ થશે પછી પરમ દિવસે એને નકોડો ઉપવાસ છે. તો હવે એને ખાધા પછી એને ઠીક નથી રહેતું. કેમ દીશું? ખાધા પછી એની તબિયત બહુ ખરાબ થઈ જાય છે. એટલે જોઈએ હવે કાલે શું થાય છે. તો આઈ હોપ કે આજનો બ્લોગ તમને બહુ જ ગમ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો. અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. અને મને જયમીનીએ પ્રોમિસ કરી હતી કે હું તારો વિડીયો રોજ જોઈશ, પણ મારામાં કોટવાણી ભાવના સિવાય મારામાં કોઈની કોમેન્ટ આવતી નથી. તો આ જયમીની ક્યાં ગઈ છે મને પૂછવા માગું છું કે બેન તું રોજ બ્લોગ જો અને રોજ છે ને ખાલી કંઈ નહીં ને તું ખાલી આ ભાવનાને જેમ મેસેજ મૂકી દે કે આવું એમ એટલે મને થઈ જાય કે મને એ રીતે જોઈ લીધો છે. તો કંઈ નહીં, આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. અને હજી આપણે કંઈ ઈમેલ આવ્યો નથી, આવશે એટલે હું તમને પહેલું ડિક્લેર કરી દઈશ કે ભાઈ ઈમેલ આવી ગયો છે યુટ્યુબમાંથી. તો કંઈ નહીં, ચલો તમે બધા પ્રાર્થના કરજો કે થઈ જાય. અને હવે આ બાજુ છે આપણે પરમકુમાર. પરમ ચલો બધાને રાધે રાધે કર દો. તો ચાલો કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે. ને પરમ જો આ પહેરીને તૈયાર થઈ ગયો છે રુદ્રાક્ષ. શું રાધે રાધે. તો ચલો કાલે મળીશું. બાય બાય.